ધ્વનિ અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ તો પીએમ મોદી પ્રયાગરાજ મહાકુંભ પહોંચ્યા છે। અત્યારના હાલના મહત્વના સમાચાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહાકુંભ પહોંચ્યા છે। મહાકુંભ મેળા ક્ષેત્રમાં પીએમ મોદી પહોંચ્યા છે। દ્રશ્યો અત્યારે હાલ આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। મહાકુંભમાં સ્નાન બાદ ગંગા પૂજા પણ કરવાના છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી। તમામ પ્રોટોકોલ પ્રમાણે તમામ જે સઘન સુરક્ષા વ્યવસ્થાનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। હોડી મારફત પહોંચવાના છે પીએમ મોદી। પ્રયાગરાજ મહાકુંભ પહોંચી ગયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। તો મહાકુંભમાં સ્નાન બાદ તેઓ ગંગા પૂજા કરવાના છે। તેમની સાથે યોગી આદિત્યનાથ પણ નજરે પડી રહ્યા છે। હોડી મારફત અરલ ઘાટથી સંગમ ઘાટ તરફ પ્રયાણ। તો થોડીક જ વારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્નાન કરવાના છે। પીએમ મોદી મહાકુંભ પહોંચ્યા છે। યોગી આદિત્યનાથ પણ સાથે છે। ગંગા પૂજન બાદ તેઓ સંગમમાં સ્નાન કરશે। ભક્તોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તેવો આખો રૂટ પ્લાન તૈયાર કરવામાં આવ્યો હોય તેવી માહિતી પણ સામે આવી રહી છે। તો પીએમ મોદી પ્રયાગરાજ પહોંચ્યા છે। દ્રશ્યો અત્યારે હાલ આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। પીએમની સાથે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ જોવા મળી રહ્યા છે। ગંગા પૂજન બાદ તેઓ સંગમમાં સ્નાન કરશે। ભક્તોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તેની પૂરતી તકેદારી રાખવામાં આવી હોય તેવી માહિતી પણ સામે આવી રહી છે। ક્રૂઝમાં બેસી અને સંગમ વિસ્તારમાં જઈ રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને થોડીક જ વારમાં તેઓ સંગમમાં ડૂબકી પણ લગાવશે। તો પીએમ મોદી મહાકુંભ પહોંચ્યા છે। સીએમ યોગી આદિત્યનાથ પણ સાથે। ગંગા પૂજન બાદ તેઓ સંગમમાં સ્નાન કરશે। ભક્તોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે રીતનો આખો રૂટ પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યું છે। પીએમ મોદી મહાકુંભ મેળા વિસ્તારમાં પહોંચી ગયા છે ત્યારે તેઓ ક્રૂઝમાં બેસી અને સંગમ વિસ્તારમાં જઈ રહ્યા છે। થોડીક જ વારમાં તેઓ સંગમમાં ડૂબકી લગાવશે। ઉલ્લેખનીય છે કે આજે દિલ્હીમાં મતદાન યોજાઈ રહ્યું છે અને જ્યારે વડાપ્રધાન મહાકુંભમાં ગયા છે ત્યારે આ મુદ્દાને લઈને પણ રાજકારણ જોવા મળી રહ્યું છે। એ બધાની વચ્ચે મહાકુંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડીક જ વારમાં સંગમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્નાન કરશે। અત્યારે હાલ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। સાથે સીએમ યોગી આદિત્યનાથ પણ નજરે પડી રહ્યા છે। મહાકુંભ મેળા વિસ્તારમાં પીએમ પહોંચી ગયા છે। સંગમમાં થોડીક જ વારમાં તેઓ ડૂબકી લગાવશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથ ચર્ચા કરતા જોવા મળી રહ્યા છે। તો લોકોનું અભિવાદન ઝીલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહાકુંભમાં સ્નાન બાદ ગંગા પૂજા પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરવાના છે। હોડી મારફત અરેલ ઘાટથી સંગમ ઘાટ તરફ પ્રયાણ કરવામાં આવી રહ્યું છે। સિક્યુરિટીનું તમામ પ્રકારનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। તો આ સાથે જ મહાકુંભ કે જ્યાં મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે ત્યારે અનેક રાજકીય નેતાઓ પણ પહોંચી રહ્યા છે। દેશ વિદેશથી મહાનુભાવ આ પ્રયાગરાજ મહાકુંભમાં પહોંચી રહ્યા છે ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે પણ મહાકુંભ મેળા ક્ષેત્રમાં પહોંચી ગયા છે। મહાકુંભમાં સ્નાન બાદ તેઓ ગંગા પૂજા કરવાના છે। તો તેઓ ક્રૂઝમાં બેસી અને સંગમ વિસ્તારમાં જઈ રહ્યા છે। થોડી વારમાં જ તેઓ સંગમમાં ડૂબકી પણ લગાવશે। તેમની સાથે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત છે। મહાકુંભમાં સ્નાન બાદ ગંગા પૂજા કરવાના છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી। સૌ કોઈ મહાનુભાવો દરેક વ્યક્તિ મહાકુંભમાં જવાની ઈચ્છા ધરાવે છે ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે પણ પહોંચ્યા છે।
થોડીક જ વારમાં તેઓ સંગમ વિસ્તાર પહોંચશે અને સંગમમાં તેઓ ડૂબકી લગાવવાના છે. પીએમ મોદી પ્રયાગરાજ પહોંચી ગયા છે. મમરોલી એરપોર્ટ પર રાજ્યપાલ આનંદીબેન પટેલ, સીએમ યોગી, બંને નાયબ મુખ્યમંત્રી કેશવ મૌર્ય અને બ્રજેશ પાઠકે પીએમનું સ્વાગત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે 54 દિવસમાં પીએમ મોદીની આ બીજી મુલાકાત છે અને તેઓ મહાકુંભ પહોંચી ગયા છે. સંગમમાં સ્નાન કરવાના છે. તેઓ સાધુ સંતોને પણ મળી શકે છે અને પ્રયાગરાજમાં લગભગ 2.5 કલાક સુધી તેઓ સમય વિતાવે તેવી અત્યારે હાલ તો માહિતી સામે આવી રહી છે. તો આ સાથે જ સલામતીનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. જ્યાં વડાપ્રધાનનો કાર્યક્રમ છે તે વિસ્તારો એનએસજી, એસપીજીના કબજામાં લેવામાં આવ્યા છે. મેજિસ્ટ્રેટ પોલીસ અને આરએએફના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. ગંગા ઘાટની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે. શહેરથી લઈ અને મહાકુંભ મેળા સુધી તમામ પ્રકારની તકેદારી રાખવામાં આવી રહી છે અને અત્યારે હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રયાગરાજ પહોંચી ચૂક્યા છે.